માડી તારા કોળે માથું જાણે વિશેષ શું થયું હે બહુ આ તાળું મેં તો કીધું તો વડના ઘર જો તો તાળું લાવજો લાવજો પણ લગી રહ્યો વાપરતા જ નહીં. આ તારું કમ્પ્યુટર છે પણ ના પીમન આવે તો પેલું તેલ વેડો થોડું તો આમ પેલું એ થાય ને. અમુક ટાઈમ વખાય પણ અમુક ટાઈમ નહીં વખાતું એવું થાય તો. બતાવજો. એ અમુક ટાઈમ વખાઈ જાય પણ ચોક અચાનક જવાન થાય ને તાણા જ આવે કાઢા બોલો. તમને ના તો પોણી મેળવી છે ને તે હું તમે નહીં લ્યો. હા નહીં કાઢું પછી હું હું નહીં કાઢા ડોવામાં તો થાચી જઈશું કેમ. સમ હું આ સૈલાનો કોક ઠેકાણું પડે તો હારું બોલો લગી રે સુધરવાનું નામ લેતો નહીં. એ ડોશી થાય અમુલે સુધારવા પણ કેટલું કીધું પેલું એ કરવાનું કે અમુલ સુધારતો જ નહીં અમુલ તો આટલું એ જ નહીં અમુલ તો લોકોના વાદે ખોટા રવાડે ચડી ચડીને દારૂ ઘર કરી જશે કયો કોક તો ડોહા શીખ ખાલો હું એમ કઉ છું આમ થોડી ઘણી શીખ ખાલો ને તો એના લાગ પણ એ જેટલી શીખાવાની શીખાલી અને તો કંટાળ કોઈ હમત તો ને લગાવે કેટલું કહેવાનું નહીં પણ આવું તો ના હોય આમ ઘરમાં એક રૂપિયો હાલતો નહીં છે મજૂરી જતો નહીં બોલો થાચી જીશું અને એક શબ્દ કહીએ ને તો એક શબ્દ એઠો નહીં પડવા દેતો લગી રે બોલો. આ લોકો આડે સડી ને ક્યાં દોષિયા ચડી જાય પણ આવું તો ના હોય આમ વળગી પડે કૂતરાના પઠામ બોલો. એટલે મેં કીધું કે પેલા મફોબા રે ને ખેતરમાં જોયો તો નેકો કરવા તે મફોબા મને કાલ ગોમમાં મૂજી હતી ને દયણું મેળવા તે કઈક તારા છોકરો માં ખેતરમાં નેકો કરવા આવ્યો હતો ને તે કે 500 રૂપિયા આલ્યા તે જોજે ને કે બધું દારૂ પી જાય તે આવ્યો ને તરત મેં માજે ને કે હા ના પૈસા 1 રૂપિયો કે માર જોડે નહીં તો હું એમ કહું 500 નો દારૂ પીતો છે ડોહા. ડોશી આ કોઈ હુજત પડતી ને કે લોકો વાદે લોકો ખબર ને ભાઈ લોકો વાદે સરાય કે ના સરાય. આ પેલો કોંતા મારે ને કઈ તાર છોકરાને હગું કરે મેં પેલા કીધું તું કોંતામાં મારે સહી લાવલે ચોક જો કે મારે એક ના એક છોકરો છે ને મેં કીધું અમારે આપડા જમી છે થોડા ઘણા દાગીના છે બધું એ આપડે હું ની ખોટ છે જે ભગવાને આલ્યું છે એમાં આપડે ઘણું છે તમારે સહી લાવલે ચોક જોવો ને તે આપડે વહુ આવે ને તો આપડે કેટલા દાડા આપડે કીએ પણ હે કાલ ઉઠીને આપડે શું થાય તો આપડો છોકરો રજડતો થઈ જાય તો કોંતા મને કીધું કે તાર છોકરાને પેલા ઠેકોણા શું કે લગી રહ્યો જોતો ખરી કે આખો દાર દારૂ વેડી રખડી ખાયા કોઈની વાત નહીં વપરતો ઘરમાં પગ કામોલો ડોહી ટકતો જ નહીં એને શીખર ઘર કેરવા તો ખુશી કરીને પણ પીપીના દારૂ પીપીને ફરી ખાય હઈ ને હું મન માથા હોય તે ચોખ્ખી ના પાડી દીધી. હવે એને ચોક સંબંધ બબંધ આપડે જોવો પડે પછી હમું એને રજડ તો ના કરી દેવાય. એ કોઈ વિચાર કરા આ સુધરતો જ નહીં નું કરે કે અમારે કેટલું કહેવાનું સૈલા નહીં હોય ગોમમાં જેવો છે જતો રહ્યા બોલો અને મેં ઉત્તર એવો તો ચા પીવાય હતો નહીં મેં દારૂ પીપીને ફરી જ ખાય બસ દાંતા દારૂ નું કરે છે તાણ તમે ના પોણી કાઢું ને નહીં લો હેડો એસી હમણાં આવે ને તો અટ મારે ફરતી શીખાલવા બેહું છે ડોહા ફરતી શીખાવ ને કોઈ હુજર પડતી નહીં હુજબુજ કશું સંબંધ બંધ થાય તો મારે હું ના થઈ જાઉં બાર ઓછો થાય માથાથી આપડે એટલો પટી જાય ને તાણ હું કઈ વાનું કરીને રહે ને તો આપડે ઘણું હું આપડે ડોસી ડોહો તો કટકો રોટલો કઈ પડી રહેવું હે તાણ હા નહીં લો તાણ હવે જોવાની કરવા તૈણા જ તો મળી મને માટલું ચડાયેલું હતું તૈણમાં તો કોઈ ના થાય મને જેવો હેડું ને એવો જ હેડે દઉં તૈણ બોટલ કશું ના થાય મને 500 પીવો ને તાણે તો મારું મગજ ઠેકોણ આવે દાંતન કરીને તરત પીના ચા તો આપણે પીતા જ નહીં પાછા તૈણ પીવો ને તો મને કશું ના થાય કમ્પ્લીટ હેડાય છે ને મને કશું આપણને થવું નહીં મારે 500 પીવું ને તાણે મને ઠેકાણો પડે હવે ઘેર દઉં અને હવે ચા પીવું હું શાંતિથી પેલા દારૂ પી લેવાનો પેલા દારૂ અલે આ હેડાવું નહીં હે હવે હેડાવું નહીં
તારું ઓછો ઘણો ઓછો પડે છે ઊંઘવા દે શાંતિ. અલે આ તો પેલા દીકુબાનો સહેલો અલે સહેલા હા કેમ હું હુઈ રહ્યો છું ઊંઘી રહ્યો અને થોડું ઓછું પીતો હોય તો છે. મને ભૂઈ ચમ પાડ્યો આ હું છો ભૂઈ પાડે તો ઉઠાડવા આવ્યો છું આ જેટલું મેકાય છે તારો વેલા વેલા તું હું ચાલ્યું છે આ હું શું પીવું છું પણ આ જોક બોલવાની હાલત નહીં ને પેલો ઘેર તારો મા બાપ અમુક ઘેરો થયો થોડો સાથ સહકાર આલવો પડે કે આવી રીતના પી પડી રવાય રોડ પર આ હું નહીં પીધો નહીં તમે હું પપ્પા નહીં કરજો. પીધો, આ જોતો નહીં મને આટલો મેકા જો રવરાતું નહીં નું એક તો ભૂઈ પાડે છે મને ને ઉભો થા હું પપ્પા ભૂલ કરો. પાડે છે હું નહીં પાડ્યો હા આ જોક ઉભો થઈ શકવાની હાલત નહીં નું કા તાણે પીતો મને હું પાડો છો ને હું પાડો છો તો વળી આ ઢોકળિયા હાથો રહી શકે એવો લાગતો નહીં ને આ મને વેસોળ રાખો રાખ બાગુ શાંતિથી પણ હું પણ ખા કરશો ને તમે બખાડા નહીં કરતો ઘેર પેલો તારો મા બાપ વાટ જોઈ રહ્યો હોય ને તો અમુક પહેણાવે એવડો થયો થોડો સુધર મન પહેણાવાનો છે ઓવા હા ઓવા અરે હેડો હું હેડો લે હેડ તને લઈ જાઉં ઘેર પેલા અલ્યા પેલા દીકુબા મને કે જોકા હું તને કૂટી નાખી મને લાગે સાજ આખા વાટમાં વેચવાઈશ આ કોને ખોધો કરે છે બધો એ તું કરે છે તું પેલું પાણી વાળી તું રાતી હા તાણ વેણ વગરનું હું આવું ખાટીયું પીતો હું નહીં મેકાતું ને હું નહીં મેકાતો આ તું એકલો મારાથી આભોય નહીં રહેતો એટલું તો જોતું તારે શું આમથી આમ આખો વેચવાઈશ છે ને ચંપલ પકડી લો તમે ચપ્પલ હું શા પકડી લઉં અલે છોકરા આય આયા એ છોકરા પકડા દે તું ઘેર આ પકડા દે તારા ભાઈબંધ જોક રાખલે સીધું હેડ કે હું સીધો યાર તો જ નહીં ના મને આખો આમાં વેધડો છે બોલા ને થોડું ઓછું પીતો હોય તો હું તું જતો રહો. એને આબા દે મને નહીં એકલા ને ફાવતું હા ઓવા એકલો ભાઈ તું મને જે જો કરી છે જવા કોઈ દે. હાથ પગ ભાગ છે ને તો મને બોલશી પેલા દીકરા. પીવા પીવા દવાન આ ઢોકળિયા. જવાન છો છો પીવા પીવા 3 વાગી જ્યાં હજી પેલો ડોહો પેસો પાવા જ્યાં ત્યાં આયા કે ના આયા અને પેલો તો સહેલો તો ઉઠ્યો તાનો જીવ હો પણ હજી સુધી ઘેર આવ્યો નહીં બાપા કંટાળા છું મારે તો શું કરવાનું બધી બાજુ લાવ્યો છું ઘરનું કરવાનું છોકરોનું કરવાનું કે ડોહાનું કરવાનું શું કરવાનું સામેલ દઉં કોકર ડોહાને ચા મેલ દઉં તે ચા પીને પછી ખેતરમાં જવું હોય તો જઈ દારૂ પીધું છે આ તારું ઘર આવી પેલો કૂટી નાખશી. મેકી દો છો જવું નહીં મો હું જોઈ નહીં દઉં જો જો મેકી દો અલે સૈલા જવું નહીં જો અરે બેટા અને આ ચોકન પડે તો તે આ પેલો હુઈ રહ્યો તો તે હું ઉઠાડી લાયો આ ધોઈ રહી રહ્યો તો તારે વેલા વેલા ધોક જોઉં મેં કાંઈ તો ખાટ્યું ટેર અરે બેટા અમારા અમુક તો જો માર છોડી ચમ આવો જીવ લેવા બેઠો છું તું મેં એવું જ કીધું ચા પીવા જો તો ચોકન ચા પીવા જો તો આ ઘર નહીં ચા પીવા જો તો તે બેટા ઘર માઈતર અમુક માર છોડી જો માં હું તો ત્રણ જ પીધી હતી ખાલી અલ્યા પેલો હાલી જ નથી ને બીજી તૈન પોટલ લે દારૂ પીધો બેટા હો ત્રણ જ પીધી હતી ખાલી એનાથી દૂધ પી લીધું હોય તો વેલા ઉઠીને અને આપડા ઘેર હું ખોટ છે હું એમ કઉ છું શું માગો છો આ તો નતો હાથો નતો આ છોકરા બોલાવ્યો નહીં આ બે છે ભાઈ નકરા દૂધમાં બીજો લાવ જીમાં રમું ના મનખા બગાડ્યા તમારા મનખા બગાડ્યા આમ હજી ઉગીન હરખા હમા થયા નહીં તમે તમારી જિંદગી આમ દૂરના ઢગલા કરીશ બેટા થોડો જ પીધો તો હું તો આ જો હું કરું તારા મા બાપ હું તો જો આમ જો લગાડ આ જોઉં છું ને હું જોઉં છું આવું ને આવું કરું છું ઓળખું છું બેટા હું જોતો જો ચા પીવા જોતો ને તો હાકો બેટા અમાર સોરી તું એક ના એક સમાન અમાર તારી ઓછે અજવાળો છું કે હા આ તું આવી તાર જિંદગી બગાડે ને કાલ ઉઠીને તને કોક થઈ જાય ને તો અમે હું કરીએ ડોહન ડોસી તું કહેજે માર સોરી હા આ બધું છોડી દે આમ અને થોડો સુધરી જા
કરું હું કોમ કરું છું ને. કોમ નહીં કરવું કશું પણ આ છોડી દે. મફાબાન ક્ષેત્રમાં બેટા માર છોડી જાતા આપણે નેકો કરાત 500 રૂપિયા આલા તો 500 પણ પી જાતા. એ બધા ભાઈબંધ નહીં પાવાનું. એ તાણે બધાને પૈસા તો 500 નું મજૂરી કરીને આવું ના હોય બેટા હમુરદું આવું ના રાખવાનું હોય લગી રમ થોડું અમારા અમુ જોવો બેટા હે અમારા સંગ છોડી દે લે આ છોકરા પૈસા પાવા ના આવતા રે. આ તો પણ ડો આ કોક તમે આવ્યો. ડો પણ અમુક તો ખબર હું તો પડતી ને આની જેટલું કહેવાનું હોય છે રોજ રોજ તો આને જેટલું કહેવાનું મારે. તમે બતારો હું તાર પાણી પીવું શું કર? છું પાણી પીવું છે પાણી નહીં. તાર અરે લાયા છે મારો લે. ફૂલાયા હું લાવ્યો તો બે દારૂ લાયા છે. શોથી લાયા હું દારૂ બારૂ વાત કરે ને તમે હાલ બીજો શાંતિથી બે. તારા આવા દે યાર જજાવ દે હાલ નહીં ખબર ને હું ચા બે આયે ને બાબા તું છો દારૂ પીવા ગયો હતો. આ તો પેલી પડી રહ્યો તો હું આવું હા ચોકડ હું ઉઠાડી લાવ્યો તારી કેવું કર્યું ઉકેલામ પડી આ ગયો તો. આ જતા પડે તો શરમ જેવું સર નહીં કોઈ છોકરા કરે અમર તો આ ગામમાં લોકો વાદે સડે નહીં નકર વેલા પેલી તો મરી જઈએ. તમામ ખબર નહીં જે- અલે બધા પાવા વાળા તો કોઈ જતા રહે ને પીને જતા રહે તારા તારી જિંદગી બગડી જા આ છોકરો ના ભાઈ બે તારે ભાઈ લાયા તને નકર કુણી કણાવ આપણી જેટલી ઇજ્જત છે. હું ઇજ્જત ઇજ્જત વાળી ઇજ્જત હું કરીશ આખો દાડો ઇજ્જત વાળું થઈ ગયું છે તે એ બેટા દારૂ વેચવા વાળા તો બંગલા કરીને બેઠા ને આપણો ઝૂંપડો તો આપડા હાચવાનો જ માર છોડી તારો આપણો ધાબુ ભરવાનું છે. હું તે આપણે ના રૂપિયા ભેગા કરીએ તો ધાબો ભરીએ તારો હા હા. તારાથી ધાબા પડે તું એ? ભરશું. હા અલે આવી રીતના ના ભરાય કશું હાર હેડ હાર તું હેડ ઘરમાં હેડ હાલે હળો તને અમે જીએ હું હાર હો, આસમ જો હાર. લે એ દારૂ તો બે જણા ઘરે લાયા ને તો દેખાવા તું કાઢીએ. ખવડાવ, હા? ના હોય તો આપણે હોદની વાળા બકુલભાઈ ને બે ઘર બાજુ આપણો ઓટો મારજો કે? હાર મારી બકુલભાઈ કહેજો આવું તે કશું હો? હોદની વાળા આવો કોમ છે થોડું મારો હા. હાર હેડ માર છોડી હુઈ જા હેડ એ ઘરમાં. રમો રહી છે. એ તું એના મને ભાઈ ઘેર ઘેર. જઈશું હેડ ના ભાઈ તને ચા મેલીને પાવું હેડ માર છોડી ચા મેલીને પાવું હેડ લોકો આનું ભોન તો હમુર દે અલા, ડોહા જજો ઘરમાં ઊંઘાડી આવજો એને ખાટલામાં તારા હમુરનું ભોન જ એના નહીં. ડોહા, ઉપર રાખો. સૈલા, એ ભાઈ ખેતરમાં જઈને આવીએ છીએ હો અમે બા, હું કહું છું શું છે? મને 50 રૂપિયા આલકે માં. જો 50 રૂપિયા શું કાલ પૈસા જ નહીં હતી હાલત તને આલોક મારો વાપરવા ના કશું નહીં કહું. બોલાવાનો કરીને મોય. બોલ્યા કે ઘરમાં બેહરા લાવો કે હોય તો બાપા. પૈસા બોલ્યા કે ઘરમાં બેહરે છે જતું ના હોય ઘર મેલી પાછો અને કાલ 500 રૂપિયા આલ્યા હતા તે મેં વેડીને આયા છો ને તારે હું ગલ્લે જઉં છું એટલે. નહીં કાલે જેવું બેસ અમે હાલ ખેતરમાં જઈને આવીએ છીએ હેડો ગામમાં જોઈ ના કોઈના જોઈ ભાઈ બરોબર છે ઢંગા તાણા પાછો આલો કે મારે 50 રૂપિયા આ આલ્યા હોત તો. ગાડીમાં પોણી લાવી મેલ્યું છે એ પાણી પીને ઘરમાં બેહરા તાણે હું શું થઈ જવાનું તું તમારે 50 રૂપિયામાં? દારૂ ઓછું પીજે પાછા કાલ તો સૈલાન પૈસા દાબી પી લીધો તો અને આજ પૈસા લાયા તમે પૈસા 100 રૂપિયા પડ્યા જ મિત્ર 100 રૂપિયા પડ્યા છે સૈલાન ફોન કરવો પછી કે લેતા આવો પૈસા કરો તાન ફોન સૈલો છે રસ્તા બસ્તામાં આવ્યો તો કે જોઈએ હેલો આપણે ત્યાં જઈને બેહીએ આપણી જગ્યાએ હવ જોવા તો ભાઈ એક ઠંડી પડે તો કોઈ ના પૂછા નહીં શું કેવું તમારું ઠંડી તો પડત તો આ તો છે તો ઠંડી પણ પડવી દો ભાઈ તારા ઘઉં પાકી ઠંડી પડે તો જ કોઈ વસ્તુ પાકે. અલે બકુલભાઈ બોલો બોલો રાજભા આવો વાહ બોલો છોકરા કીધું પેલા દીકુભાઈ બોલાય તો એટલે તો બોલાવાયા અમે સમ કોઈ પ્રસંગ રાખે છે કુ અમે તો ખબર નહીં કે બકુલભાઈ લેતા આવજો બધા આવો હોટનાર એટલે અત્યારે ટાઈમ થઈ ગયો કીધું હેડો જઈએ એવું છે ઓવા દીકુભાઈ કોઈ ગોઠવ્યું લાગે છે પાછું કોક અમે તો મને એવું કીધું નહીં ના અમે તમને કહી દેત ના એ ભગત થી કોઈ મંડળી રાખી દો કોઈ પૂછતે જઈને હેડો પી લેતા આવજો એટલે તમને બોલાવા આવ્યો છું ના ના કશું હતું નહીં આવું બીજું તું કહું કયો ઓવા લડો ભાઈ તાર તમે જોજો આ બેસતા હું જતા આવું રાજભાને આજે જવું પડશે પાછું બેહો સારું કર્યું હવે તમાકુ અસલ થહે આ ટાઢ પડે ને ત્યાં ઘઉં બહુ હારા થઈ તાણ નેદોમાં કેટલું થઈ ગયું આ નેદામણ તો વચમાં તો 4 દાડા મજૂર કરીને નેદાવડાયું પાછું આવીને દીકુભાઈ હા બકુલભાઈ હા રાજભા હા આ તમે કીધું તું કે ઓ ત્યાં બકુલભાઈ લઈને આયા ભાભી અમે ઘેર જ જતા હતા પણ તમે તો હેતરમાં મને ભેગો થઈ ગયો હા મેં તમારા
ભાઈને બે કહું હેડો ને હવે તમાકુમાં તું નેદામણ હતું જ મેં કીધું તું નેદ તો આવીએ ના ના બરોબર તમાકુ કોમ તો કરવું જ પડે કે કોમ કરવું પડે કયો કે ને વિશ્વાય આપણે રાખીએ હે વાત સાચી છે કારણ આપણે જાતે કરવાનું છે બધું આ તો કો અમે અમાર સૈલા દખમી કીધું વાત કરીએ કો બકુલભાઈ કીએ આપડા ભાઈ હોય વન આપણે કીએ હે લોકોને તો કહેવા જઈએ ના ના વાત સાચી છે આઈને હગાની વાત થોડી એટલે ભાભી હું થાય મુયા ઘેર બેઠો તો ભાઈ બે જણા એટલે રાતભર આ છોકરો બે એટલે કે દીકુભાઈ બોલાવશે એટલે મુકું દીકુભાઈ પાછી મારે એવું જરૂર પડી ના ના એટલે મેં કે હવડાય તું મેં કીધું બોલાવજો ભાઈ આપણે વાત કરી હોન કહું અને રાજભાન કહું બકુલભાઈ કહેજો તો હોજ ની વેળા કહો આવજો આપડા ઘર બાજુ તો વાતચીત કરીએ બરોબર બરોબર કેવું કામ હતું બોલો ભાભી હા અમાર સૈલા દ ખબર મેં કીધું ચોક સારું હોય તો ચોક કરાવડાવ કમાડી ન માથે ભાર ના કેટલું પૈસા અમારે અમે આ ડોહન ડોસી હવે કેટલા દાડા મુત કહું પણ તમારી વાત હાચી છે પણ આમાં હગુ એ હારું કોણ કરે તમારો છોકરો જોવા તો ખરો છે એવો લક્ષણ કરે છે હાથે કરીને કોણ કુવામ નખ છોડી ભાભી એવું નહીં હગું કરવાની ના નહીં પણ આખા ગોમમાં ખબર છે કે કેવો છે દીકુભાઈ છોકરો પી પીને ગમે તો પડી રહ્યો હતો તે દાળ જોયું તો કેનાલમાં રખડતો તો માળોટ અલે અમે બકુલભાઈ હવારે મેકવા ગયા હતા ઘેર ના એટલે મને ખબર પડી જ નહીં હતી અરે રાજભામાં ઘેર આવ્યા એટલે ખબર પડી મને કે કોક હશે જોવાનું પણ હું કીધું કારણ કે એ બધો બેહ્યો હતો એટલે ભાઈ બેહ્યા એટલે મૂકું મારે એકણ કેવું નહીં વાત સાચી છે પણ બર્યું હવે તમે આપણે ભાઈ હગા ના થાય તો આપણે કોને કીએ ને કોણ કરાવે બીજું તો હે ઘરના જ આપણે ના પેલી કર તો બીજું તો આપણે કોણ હાથ જલ ના ભાભી તમારી વાત લાખ રૂપિયાની છે ચક જોવો બર્યો મેં આ મારું શરીર સારું રહેતું નહીં અને આ તમારા ભાઈ બાપડા હું ચોકણ કને કહેવા જઈ કે even સહારો કનો તમારો છોકરો હમણાં જબડો હોય તો આપણે છોકરાને વિશ્વાય આખી જિંદગી મેળવીએ પણ હવે એમાં ચો આપણે વધારે પેલી એ શક્યો ના એ વાત તમારી હાચી છે બધી પણ થોડા દાડા આમ સુધારો ને તો થોડી ગામમાં સાફ હારી થઈ જાય ને તો વળી હગુ બગુ વ્યવસ્થિત કરાવી દે તાણ સાચી વાત એ સુધરી રહે તો હું સમજાવજે હું કહું તો આબાદ આવજો શું કેવું હા. પછી રાજભા હું કહું છું તમારે પહેલા મને ના કેવું પડે આવું થઈ યાર હું આવત જ ના પણ એ તો તમને છે ખબર નહીં કે ઈવન છોકરો એવો છે પણ આપણને જો ખબર હતી કે હગુ કરવાનું કીધા તો વાત સાચી છે પણ તમે પહેલા કીધું તો હું આવા કેસ તો લેતો જ નહીં હા તો કશું હતું નહીં પણ આમ કોક કેવું તો એક પડશે. નંબર નો પીધેલ આખા ગોમમાં એ તો થોડું સુધાર છે એટલે એવું ના સમજાય આપણે થોડું સમજવું પડે ના ના એ તો રાજભા તમારી વાત સાચી છે કોઈ વાત હતી ના ભાભી એ તો આ રાજભા એમ કહું છું કે હગુ બગુ ના હોય તમે તો જોવો એની વાત ચાલતી હતી જોજો કે બર્યું ના ના તપાસ કરીએ બીજું તો કહીએ કે ભાભી હાલે હળો તને આપણે તો જોજે છો જોઈએ છે હગુ તો છોકરા હા હેડો ચલો બકુલભાઈ કશો તો જોઈએ ચિંતા ના કરો તે તાર એ હારેડો કશો વાંધો નહીં હો ખેતરમાં કામ કરો અને હું કહું છું થોડું સુધાર. તમાકી બમાકી સુધારો યાર જોવો તો ખરા હજી તો ભોય મરા બધા આ તાટલા થઈ ગયા મારતો પાણી પાયું તમારું પાણી પાણી પાયું કાલ નેદવાન ચાલુ છે ઓટે ખાડા પાણી પો હેડો આ પેલા શેઢાથી તો ચાર વાટીને જીએ ઘેર લે તો ગાગર તો વિષય શું પણ તો વધારે પૈસા આયા નહીં વાત તો હમણાં શાંતિ થઈ જાય ને એવું જ કરવું પડશે દાગીના વાત તો કોઈ ગમે તે લઈ જવું પડશે હા હાલ તો હારે દોરોટ લઈ જવા દે મારા બાપાનો છે પણ હાલ તો સાચા કે પીવા પૂરતું હાલ પીવા પૂરતો ચાલશે બેસી જ મારું શું કરું યાર કોઈ ના આ હું બતાવજે આ તો જોતો તો હું અલા ડોહા તો તમારો દોરો હું જોતો તો હણ નાટક કરી લે હા આ આટલો આ તો હું જોતો તો ખાલી પણ નીકળો તું કાવા દોડો હા એ તો જોતો તો હું કહું હું પડી આટલો બધો પડી જેલો થઈ ગયો ખાલી જોતો તો હું બારે વાત શરમ જેવું તને કશું ખબર પડી જાય એટલી મોયા કરી બી મારા પેટ તો તું આયો ના હોત ને તો હારું તું તારા ખાતી તો પથ્યા ચણવા હારા અલે પણ- મરી જાય ના ખાતી ફાટી પડ તો તું આજે આવા દાડા ઉપર આવી જશું કે તારા ઘરમાં ચોરીઓ કરવી પડશું તાને. મારો આખું જીવતર તે દૂર તને ખબર હોય એટલી મજૂરી કરીને તાને તું આ દોડા મોડા કરે તું લે આ બધું કેવું કરી ફાટી પડ તું મરી જા મર તારી જરૂર આ જો નહીં, તારી ભણતો જરૂર, છો બે મર તારી જણો જરૂર આવો. નહીં. પણ હું તો જોતો તો હું કહું સાચું બોલ આથી ઘરમાંથી હું લઈને વેચી માર્યું અત્યાર સુધી હું તી હું કશું નહીં લીધું કે તને તારી માની સોગન કેજે બોલો વાહણ હું તો લઈ ગયો તો માં છે
ગાગર તો બાપા હા, ગાગર નથી ઘરમાં પેલી પારા કોઈ ની નથી હું બધું ડોહા તમે ઓળા ઓળા કહેતી હતી કે નથી કહેતી હા એ ઘરમાં હોય તમે ના રાખો હવે એક તો નહીં બેસતું તો મરી જો જા. આ તું ના મરી જતો તો હું ટૂંપો ખાઈને મરી જાઉં તારે નહીં મારવો હા હું મરી જાઉં બાપા પણ માં નહીં મેકાતો મને ચમ ના દારૂ. મેકાય હા ના ચમ મેકાય હે બાબા. હજી તમે ઉગીને હમા હજી હવે થવશો હજી તમારું જીવતર હજી ઘણું જીવવાનું બાકી છે તમે દૂરના ડગલા તમારી જિંદગી ચમ કરી છે હું એમ કહું છું પણ છૂટતો જ નહીં નું કરું ચમ તાર ના છૂટા હા નહીં તાર છૂટતો સોળવો છે દારૂ તું મને એમ કે હા તારા ગળો માહિતી આમ જેટલું જીવું એટલું સારું જીવું એવું જોવું છે તારે હાર હું છોડ દીધો પણ મને છૂટતો નહીં દારૂ કરું શું ખવડાવવાનું છે તે હાલ બાકે પર લેબડાન બાકે પડજે તું કોને? પણ જે કીટ પકડ હવે તું કે કા લેબડાએ તને પકડ્યો કે તી લેબડાને પકડ્યો હું પકડ્યો છે હા કાણી લેબડાને તી પકડ્યો હો ઓવે હા સાચું કહી હું જ પકડ્યો છે તારો મને કાણી. છોડવો હોય તો તું લેબડો છોડી દે કે ના છોડી દે હું કઈ છોડ દઉં તો અમે દારૂ એ તને પકડ્યો કે તી દારૂ પકડ્યો માર છોડી હા હારું વાત તારી સાચી છે દારૂ ડાયરેક્ટ તાર મોઢામાં આવી ગયો તો તાર જોડે આવી ગયો તો બેટા તું દારૂ વાળા ની જીઓ છી તી તાર હાથોથી દારૂ પીધો છે તાણે દારૂ તાર જોડે આવે ને માર છોડી હા હું પીધો તો ને. આપણે પકડેલો લેવડો આપણાથી છૂટી શકતો હોય તો આપણી જિંદગી બચાવવા આપણે દારૂ છે ના મેલે બેટા કે હા ઓવે, મેકાઈ જાય કોઈ જીવનમાં કોઈ અશક્ય નહીં હોય તો મારે છોડી બધું થાય જો આપણે એને કર્યું હોય ને તો એને મૂકવાની એ તાકાત આપણામાં હોય દારૂ ના કે. આપણે લેબડાને બાકે પડે તો લેબડાએ તને કીધું કે ભાઈ મને મેલ દે હું મેકી દીધો તાણ તે મીક્યો તાણે છૂટી ગયો ને તારાથી ઓવે. તો દારૂમાં એવું હોય માર છોડી આપડી ખોટી ટેવો હોય ને માર છોડી ખોટી ટેવો એ આપણને ભૂલતો વાર લાગે પણ ભૂલી જવાય ખરા આપણે જાતે મેલવું પડે બાર બેટા કે હા હાર નહીં દારૂ મેલ પીવું દે બેટા તું નહીં પીવું નહીં પીવું ને ના. આપણાથી છૂટી જાય ને હો આપણે ના પીવું પકડ્યો બાપા. હતો નહીં પીવું ને હા હારે નહીં પીવાનું દારૂ માર છોડી ના પીવાય કે